નમસ્કાર મિત્રો, આજે જ્યારે આ ગાંગીના બાબા ઉપર જ્યારે પેલા રાજાએ ભાલાનો ઘા કર્યો, પણ ત્યાં તો બાબાએ એ ઘાને રોકી લીધો અને પીંછું જ્યારે સામે મારતા હોય એવી રીતે એ જ ભાલો જ્યારે વળતો કર્યો, એની સાથે તો તીવ્ર ગતિમાં આવી રહેલા ભાલાને રોકવા માટે રાજાના 10-15 સિપાહીઓ આડા ઊભા રહી ગયા. તો પણ 10-15 સિપાહીઓને વિંધી અને ભાલાની અણી ઠેઠ રાજાની છાતી સુધી આવી ગઈ અને રાજાના હોશ ઉડી ગયા અને સેનાપતિને કહેવા લાગ્યો કે સેનાપતિ, આ કોઈ જેવો તેવો માણસ નથી અને આને આપણે બળથી નહીં મારી શકીએ. આને હવે કળથી મારવો પડશે. એની સાથે મિત્રતા કરી અને એના ઉપર દગો કરવો પડશે, તો આપણે જીતી શકીશું, નહીતર આપણી હાર થશે. ત્યારે આટલા શબ્દો સાંભળીને સેનાપતિ કહે છે કે પણ મહારાજ, કેવી રીતે એને મનાવવાનો અને કેવી રીતે આપણે એમની સાથે સંધિ કરવાની? ત્યારે મહારાજ કહે છે કે એ બધું મારા ઉપર છોડી દો. આમ કહીને રાજાએ પોતાના હાથમાં જે ધનુષ હતું તે નીચે નાખી દીધું અને પછી 2 હાથ ઊંચા કરીને કહે છે કે બાબા, હું તમારી પાસે આવું છું અને હું તમને ઓળખી ગયો છું કે તમે કોણ છો અને હું તમારી સાથે વાત કરવા આવું છું. બોલો, તમે વાત કરશો? ત્યારે બાબા કહે છે કે હા, તમે આવી શકો છો. કે પણ કેવી રીતે આવું? અહીંયા આવતાની સાથે તો ભલભલા મારા સિપાહીઓ કપાઈ ગયા છે કે હવે કાંઈ નહીં થાય, ચાલ્યા આવો. અને પછી જ્યારે રાજા ચાલતો ચાલતો જ્યારે પહોંચ્યો ને આ બાજુ બાબા પાસે, ત્યારે બાબાએ એમનો જે પારદર્શી જે આવરણ બનાવેલું હતું એ હટાવી દીધું અને પછી તો મહારાજ બાબાની પાસે પહોંચ્યા અને ત્યાં જઈને કહે છે કે બાબા, તમારા જેવા સુરવીર યોદ્ધા સાથે યુદ્ધ કરીને અમને એટલી તો ખબર પડી ગઈ કે અમારા રજવાડામાં આવા સુરવીર યોદ્ધાઓ છે. અરે, અમારે આ જંગલ નથી કાપવું, પણ અમારે તમારા જેવા એક સાચા માણસની જરૂર છે. અને જો કદાચ અમારું રજવાડું કોઈ વાર સંકટમાં આવી જાય તો તમારા જેવો મિત્ર જો અમારી સાથે હોય ને તો અમને કોઈ વાતે ચિંતા ના રહે. બોલો બાબા, અમારી સાથે મિત્રતા કરશો? ત્યારે પેલા 50-50 સરદારો આગળ આવી અને બાબા કાંઈ કહે એ પહેલાં તો બોલી ઉઠ્યા કે હા, અમે તમારી સાથે મિત્રતા કરવા તૈયાર છીએ, પણ અમારી એક શરત રહેશે. ત્યારે રાજા કહે છે કે બોલો, કઈ શરત? કે અમારા જંગલને તમારે કાપવાના નથી અને આ જંગલને આમના આમ રહેવા દો. તમને ખબર છે કે આ જંગલમાં અમારા સિવાય કેટલા પશુ પક્ષીઓ રહે છે, જીવજંતુઓ રહે છે અને સૌથી મહત્ત્વની વાત કે આ જંગલોના લીધે પર્યાવરણ કેટલું સુરક્ષિત રહે છે ને એના લીધે આપણા વિસ્તારમાં કેટલો બધો વરસાદ વરસે છે. ત્યારે રાજા કહે છે કે જંગલોના આટલા બધા ફાયદા તો મને આજે જ ખબર પડી છે. હવે મારે આ જંગલને નથી કાપવા, પણ શું અમારી મિત્રતા તમે સ્વીકાર કરશો? અને ત્યારે મહાસરદાર કહે છે કે હા, તમારી મિત્રતાનું સ્વીકાર અમે કરીશું, પણ એના માટે તમારે અમારા કબીલામાં આવવું પડશે અને કબીલામાં આવી અને અમારા હાથનું ભોજન જમવું પડશે કે અમે તૈયાર છીએ, ચાલો. ત્યારે બાબા કાંઈ બોલે એ પહેલાં તો આ 50 સરદારો અને એમના મહાસરદારે આ બધી વાત નક્કી કરી નાખી. ત્યારે મહાસરદારની પાસે જઈ અને ગાંગીના બાબા એટલું જ કહે છે કે મહાસરદાર, તમને નથી લાગતું કે આની પાછળ આ રાજા કાંઈક છુપાવી રહ્યો છે અને આ એની કૂટનીતિ હોઈ શકે છે? ત્યારે મહાસરદાર કહે છે કે ના ના, કોઈ રાજા વળી થોડું આવી રીતે બોલીને બીજું બોલે. અરે, આ બધો આપણો ભ્રમ છે. ચાલો બાબા, હવે યુદ્ધ નથી કરવું. ત્યારે બાબા કહે છે કે તો એક કામ કરો, હવે હું રજા લઉં, મારે હવે પહોંચવું છે મારા ગામ અને મારા ગામમાં પહોંચી મારી દીકરી ગાંગી મારી રાહ જોઈને બેઠી હશે. ત્યારે આટલા શબ્દો સાંભળી મહાસરદાર કાંઈ કહે એ પહેલાં તો પેલો રાજા કહેવા લાગ્યો કે એમ થોડું જવાય બાબા, અરે તમારા કારણે તો મેં મિત્રતા કરી છે, ચાલો મારે તમારી સાથે વાત કરવી છે, હું તમને કાંઈક પૂછવા માગું છું. અને આમ આટલું કહીને પછી તો રાજાની પાછળ એનો સેનાપતિ, સેનાપતિની પાછળ એના જે લાખોની સંખ્યામાં સિપાહીઓ હતા એ બધા જ એમની સાથે ચાલતા ચાલતા પહોંચ્યા આ જંગલમાં. અને જંગલમાં પહોંચીને એમણે જોયું તો અંદર 50 કબીલાઓ છે અને 50 કબીલાઓનો બધાનો ભેગો એક મોટો મુખ્ય કબીલો છે ને ત્યાં મહાસરદાર રહે છે. ત્યાં બધા મોટા મોટા માણસો ભેગા થયા છે અને ભેગા થયા પછી બધા જ વાળું પાણી કરે છે. અને પછી જ્યારે સાંજ પડીને ત્યારે ગાંગીના બાબા કહે છે કે તમે બધા આરામથી હવે સૂઈ જાઓ અને હું આ જંગલની રખેવાળી કરીશ. ત્યારે રાજા કહે છે કે તમારે રખેવાળી કરવાની કોઈ જરૂર નથી, તમે સૂઈ જાઓ. અરે, આ જંગલમાં અમારા 1 લાખ સિપાહીઓ છે અને અમારા 1 લાખ સિપાહીઓ જો આ જંગલમાં હોય તો પછી પહેરેદારી કરવાનો શું મતલબ છે? ત્યારે સેનાપતિ કહે છે કે
હા બાબા તમે સૂઈ જાઓ. અને આમ પછી તો ગાંગીના બાબા જ્યાં સૂતેલા હોય છે ત્યાં આજુબાજુમાં આ બધા જ સિપાહીઓ ભેગા થયા છે ને અંદરો અંદર ચર્ચા કરે છે કે આપણે હવે કાંઈ કરવાની જરૂર નથી. આ બાબા જેવા સૂઈ જાય ને એવા એમના ઉપર આપણે આ જે આજુબાજુના જે આસનો પડ્યા છે ને એ બધા જ આસનો લઈ અને ગોદડા સાથે એમના ઉપર એટલા ઊંચા ઊંચા ઢગલા કરી દેવા છે કે સવાર સુધીમાં આ બાબાના રામ રમી જાય. અને યાદ રાખજો, જેવા તમે એમના ઉપર ગોદડા નાખી અને પછી એમને જ્યારે મારવાની યોજના બનાવો ને તો એમનો અવાજ બહાર જવો ના જોઈએ, નહીતર 50 સરદારને ખબર પડી જશે. અને આમ આ રીતે આજે જંગલમાં આ બાબાને મારવાની યોજના બની ગઈ છે. પણ બાબા તો જરાય ડર્યા વગર રાતના અંધારામાં એક ઝાડ નીચે ત્યાં એક આસન નાખી અને આરામથી સૂતેલા છે. અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાતનો સમય બન્યો ને ત્યારે બાબાની પાસે આજુબાજુમાં લગભગ 40-50 સિપાહીઓની ટુકડી આવે છે. અને સેનાપતિ સાથે છે ને મહારાજ પણ રાત્રે જાગી રહ્યા છે. બધા ત્યાં આવે છે ને મહારાજ ઈશારો કરીને કહે છે કે આ બાબાને હવે પૂરા કરી દો. અને ત્યારે બાબા ઉપર એક ગોદડું, બીજું, ત્રીજું, ચોથું આમ કરતાં કરતાં 40-50 ગોદડાઓનો આખો થપ્પો મારી દેવામાં આવ્યો. અને પછી એના ઉપર સિપાહીઓ પડાપડી કરવા લાગ્યા. અને પછી તો મહારાજ અને સેનાપતિ હસવા લાગ્યા ને કહે છે કે જોયું ને, જો કોઈ માણસ લડવામાં આપણને જો પહોંચવા ન દેતો હોય તો એને આ રીતે પૂરો કરી દેવો. અને યુદ્ધમાં નાના મોટા દગા તો કરવા જ જોઈએ, તો જ આપણે યુદ્ધ જીતી શકીએ ને. અને આમ કહી અને પછી તો આ બાબા ઉપર તેઓ આટલા બધા ગોદડાઓ નાખી દીધા છે. પણ બાબા કે જેમણે આંખો ખોલીને સમજી ગયા કે આ મને મારી નાખવાની યોજના છે, અને એટલા માટે તો બાબા જે જગ્યાએ સૂતા હતા ત્યાં જ નીચે તેમણે કામરૂ દેશની વિદ્યા દ્વારા એક ભોયરું બનાવી દીધું. અને તેઓ ત્યાંથી નીકળી ગયા ને નીકળી અને જંગલના એક ખૂણામાં બહાર નીકળ્યા. અને રાતનું અંધારું હતું, તેથી અંધારામાં ને અંધારામાં તેમણે પોતાની કામરૂ દેશની વિદ્યાથી તેમણે હવે પોતાનો વેશ બદલી દીધો અને એક સાધુનો વેશ ધારણ કરી દીધો. અને સફેદ ધોળી દાઢી છે અને માથાના વાળ પણ બધા સફેદ છે અને હાથમાં લાકડી લીધી છે. અને તેઓ હવે વહેલી સવાર થતાની સાથે ચાલતા ચાલતા લાકડીના ટેકે ટેકે આ કબીલામાં આવી પહોંચ્યા. અને કબીલામાં આવીને વિચાર કરે છે કે હમણાં જ બધા જ માણસો બાબાને શોધવા લાગશે, પણ બાબા હોય તો મળે ને. અને પછી તો આ બાજુ જ્યારે વહેલી સવાર થઈ અને હર કોઈ ચા પાણી કરીને બેઠા છે જંગલમાં, અને એવા સમયે મહાસરદાર કહે છે કે બાબા ક્યાં છે? ત્યારે 50-50 સરદાર કહે છે કે બાબા રાત્રે તો આપણી પાસે હતા, પણ લાગે છે કે ક્યાંક ચાલ્યા ગયા છે. અને રાત પડ્યા પછી ખાસ તેઓ કોઈને જોવા મળ્યા જ નથી. અને આમ કરતાં કરતાં બપોર થવા આવી, હજી સુધી બાબાનો કોઈ અતોપતો નથી. પણ આ બાજુ પેલો રાજા અને એનો સેનાપતિ એકબીજાની સામું જોઈને હસે છે ને એકબીજાને ઈશારા કરે છે કે આજની રાત જો પડી જાય ને તો બાબાના શવને લઈ અને અહીંયાથી ક્યાંક સંતાડી દેવું છે. પણ હજુ તો સાંજ પડવામાં થોડી જ વાર હતી અને ત્યાં તો મહાસરદાર આવીને જુએ છે ને કહેવા લાગ્યા કે હે સરદારો, અહીંયા આટલા બધા ગોદડાનો ઢગલો કેમ કર્યો છે? અત્યારે જ તેને હટાવો. અને પછી તો ત્યાંથી એક એક ગોદડું લેવામાં આવ્યું ને ત્યારે આ બાજુ સેનાપતિ અને રાજા બંને એકબીજાની સામું જોઈને કહે છે ભલે ને બાબાની લાશ હવે બહાર નીકળતી અને હવે તેઓ ક્યાં જીવે છે તે આપણું નામ આવવાનું છે. આમ આટલો વિચાર કર્યા પછી જ્યારે બધા જ ગોદડા લઈ લેવામાં આવ્યા અને જ્યારે છેલ્લું જે બાબાનું આસન હતું એ આવી ગયું, એ પણ લઈ અને સિપાહીઓ ત્યાંથી ચાલવા લાગ્યા ને ત્યારે આ બાજુ મહારાજ અને એનો સેનાપતિ બંને વિચારે ચડી ગયા ને કહે છે કે આના નીચે તો બાબા હતા, એ ગયા ક્યાં અને તેઓ કેવી રીતે બચી ગયા હશે? પછી એમની પાસે ચાલતા ચાલતા પેલા વૃદ્ધ સંત આવે છે અને આવીને કહે છે કે મહારાજ શું શોધી રહ્યા છો? કે કાંઈ નથી શોધી રહ્યો, કે તો આ કબીલામાં મારે એક રાત રોકાવું છે, શું મને રોકાવા મળશે? કે અમે તો મહેમાન છીએ, સામે જે 50 સરદારો રહ્યા ને એમને જઈને મળો. અને પછી તો આ સાધુ બાબા ચાલતા ચાલતા પહોંચ્યા એ 50 સરદારો પાસે અને મહાસરદારની પાસે જઈને કહે છે કે મારે 1-2 દિવસ રોકાવું છે, હું ખૂબ દૂરથી આવ્યો છું ને જંગલમાં આવતા જ થાકી ગયો છું, મને શું અહીંયા 1-2 દિવસ રહેવા મળશે?
ત્યાં તો મહાસરદાર એટલું કહે છે કે હા કેમ નહીં, તમે અહીંયા રહી શકો છો ને એક કામ કરો, સામે જે અમારી મહેમાનખાનાની જે ઝૂંપડી છે ને એમાં ચાલ્યા જાઓ, અહીંયા અમારા મહેમાન આવ્યા છે ને તો આમાં તમે વધારે હેરાન થશો. અને આટલી વાત સાંભળીને પછી તો બાબા એ બાજુ ઝૂંપડીમાં જઈ અને આરામથી સૂઈ ગયા છે. પણ આ બાજુ મહારાજ અને એનો સેનાપતિ વિચારે ચડી ગયો છે કે આ બાબા અહીંયાથી ગયા ક્યાં, અને ગયા તો ભલે ગયા પણ હજી સુધી આવ્યા કેમ નથી, અને જો બચી ગયા હશે ને તો એમને તો ખબર પડી જશે કે આપણે ફોગટની મિત્રતા કરી છે અને આપણે આ બાબાને મારવા માટે અહીંયા આવ્યા છીએ. ત્યારે સેનાપતિ કહે છે કે હવે જે થવું હોય તે થાય, અને હવે તમે કહેતા હોય તો આવતીકાલની વહેલી સવારે એ જંગલને કાપવાનું શરૂ કરી નાખવું છે, અને બાબા નહીં હોય ને તો આ 50 સરદારોને મારવામાં અમને વધારે વાર નહીં લાગે. કે તો એક કામ કરીએ, આજે જ આ 50 સરદારોને પૂરા કરી નાખીએ કે ભલે ત્યારે. અને આમ આટલી ઘટના બન્યા પછી હવે આ બાજુ બાબા વિચાર કરે છે, હું જો અહીંયા ને અહીંયા સૂતેલો રહીશ ને તો પેલી બાજુ આ જે દુશ્મનો અહીંયા કબીલામાં આવ્યા છે ને તેઓ બધાએ સરદારને મારી નાખશે, માટે કંઈક કરવું પડશે. અને પછી તો બાબા હાથમાં લાકડી લઈ અને ચાલતા ચાલતા ફરી પાછા જ્યાં બધા બેઠા હતા ત્યાં આવે છે. ત્યાં આવીને હજુ તો ઊભા રહી ગયા. ત્યાં તો મહાસરદાર કહે છે કે ગાંગીના બાબા ક્યાં ચાલ્યા ગયા, અને તેઓ આપણને પૂછ્યા વગર શું જતા તો નહીં રહ્યા હોય ને. ત્યાં તો મહારાજ કહેવા લાગ્યા કે હા, રાત્રિના સમયે બાબા અહીંયાથી જતા હતા અને પાછળ લમણા વાળીને જતા હતા, પણ હજી સુધી પાછા આવ્યા નથી. ત્યાં તો આ બાજુ કબીલામાં તો બધાને એમ થઈ ગયું કે બાબા અહીંયાથી ચાલ્યા ગયા છે, પણ એમને ખબર નથી કે બાબા તો એમની સામું જ વેશ પલટો કરી અને આવીને ઊભા છે. અને આ બાજુ રાજા હવે 50 સરદારોને ભેગા કરીને કહે છે કે હે સરદારો, સાંભળો મારી વાત. તમારો આ જે કબીલો છે ને એને મેં ચારેય બાજુથી મારા 1 લાખ સિપાહીઓ દ્વારા ઘેરી લીધો છે. અને સાંભળો, તમારા જે બાબા હતા ને એમને તો અમે મારી નાખ્યા છે, પણ હવે તમારો વારો છે. બોલો, હવે આ જંગલ મૂકી અને ચાલ્યું જવું છે કે પછી અમારા હાથે મરવું છે? ત્યારે આટલા શબ્દો સાંભળીને 50 સરદારો આ બાજુ જે રાજા છે એના મોઢા સામું જોતા રહી ગયા અને કહે છે કે શું વાત કરો છો મહારાજ? અરે તમે આવું કેમ બોલો છો? તમે તો અમારી સાથે મિત્રતા કરી છે ને. ત્યાં તો સેનાપતિ આવીને કહેવા લાગ્યો કે કોણ મિત્ર? અરે આપણે તો દુશ્મન છીએ, અને અમે આ જંગલને કાપી નાખવા માટે તમારી સાથે, આ કબીલાઓમાં ભળી જવા માટે જ અમે તમારી સાથે મિત્રતા કરી હતી. અને હવે બાબા તો છે નહીં તો એનો ફાયદો ઉઠાવી અને આજે 50 સરદારોનો વધ કરી નાખીએ, પછી આગળની વાત જોઈ જશે. આમ કહીને મહારાજે હુકમ કર્યો ને ત્યાં તો 50 સિપાહીઓની ટુકડી આવી અને હાથમાં તલવાર છે, અને આ બાજુ કબીલાના 50 સરદાર હથિયાર વગર બેઠા છે અને એમના ઉપર તલવારનો ઘા કરવા જાય છે. ત્યાં તો આ બાજુ હવે વૃદ્ધ સંત એટલે કે ગાંગીના બાબા પણ આવી અને ઊભા છે ને. મિત્રો, હવે જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.